નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 11 અને ધોરણ 9 માટે પણ જે યોગ અને સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું જે પ્રશ્નપત્ર લેવાનું છે વાર્ષિક પરીક્ષાનું, એ માટે મોસ્ટ આઈએમપી. તો મિત્રો, તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ પ્રશ્નો મળી રહે. તો બસ્તીના કુલ કેટલા પ્રકાર છે? તો 2. જળનેત્રી અને સૂત્રનેત્રી કોના પ્રકાર છે? તો કપાલભાતી આવશે. ચહેરાને કુદરતી રીતે સૌંદર્યવાન બનાવવાની પ્રક્રિયા કઈ? તો કપાલભાતી. કયા આસનમાં શરીરની આકૃતિ માછલી જેવી થાય છે? તો મત્સ્યાસન. કયું આસન પેડુ પ્રદેશ પર અસર કરે છે? તો વજ્રાસન. કયા આસનને મંગલપ્રદ ગણવામાં આવે છે? તો મિત્રો, આ પ્રશ્ન મારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. વ્યક્તિને હંમેશા નિયમિતપણે ઓછામાં ઓછી કેટલી મિનિટ કસરત કરવી જોઈએ? 15 મિનિટ કસરત કરવી જોઈએ. મનુષ્યના શારીરિક સ્વાસ્થ્યનો આધાર શાના ઉપર રહેલો છે? સ્વસ્થતા ઉપર રહેલો છે. શારીરિક સ્વાસ્થ્યની જેમ કયા સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી કરવી જોઈએ? તો માનસિક. વાદળમાંથી વરસાદ રૂપે શું પ્રાપ્ત થાય છે? પાણી. પાણી માટે વપરાતા વાસણો ક્યારે ધોવા જોઈએ? દૈનિક. દરરોજ મિત્રો ધોવા જોઈએ વાસણ. જ્યાં ગટર યોજના નથી ત્યાં મળમૂત્રના નિકાલ માટે કેવા જાજરૂ શ્રેષ્ઠ મનાય છે? પાણી બંધ. કયા રોગનો ચેપ ખાસ પ્રકારના માનવ સંસર્ગથી થાય છે? તો એઇડ્સ. અરડુસી અને આદુના રસથી કયા રોગમાં રાહત મળે છે? શરદી. લાંબા અંતરની દોડમાં કયું પ્રસ્થાન લેવામાં આવે છે? તો ખડું. વિઘ્નનું વજન કેટલા કિલોગ્રામથી ઓછું ન હોવું જોઈએ? 10. ખુલ્લા મેદાન, સડક, વાંકા ચૂકાના રસ્તા પર, ટેકરીઓ પર કઈ દોડ કરવામાં આવે છે? લાંબી. લંગડી ફાલ કૂદના ખાડાની લંબાઈ કેટલી છે? 9 મીટર. લંગડી ફાલ કૂદમાં ખેલાડીનો ક્રમ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? નંબર આપીને નક્કી કરવામાં આવે છે. લંગડી ફાલ કૂદમાં ઠેક પાડિયાની પહોળાઈ કેટલા સેમી હોય છે? 10. બરછી ફેંક રમતમાં નેતર, વાંસ, એલ્યુમિનિયમમાં શું બનાવવામાં આવે છે? બરછી ફેંકની રમતનું પ્રથમ કૌશલ્ય શું? પેશકદમી. બરછી ફેંકની રમતમાં 8 થી ઓછા સ્પર્ધક હોય તો તેની કેટલી તક આપવામાં આવે છે? 6. વોલીબોલની મેદાન કેટલા મીટર લાંબુ હોય છે? તો 18 મીટર લાંબુ હોય છે. વોલીબોલની રમતમાં પાસિંગના કેટલા પ્રકાર છે? 2. વોલીબોલની રમતમાં કયો કેપ્ટન બની શકતો નથી? લિબ્રો. સોફ્ટબોલની રમત કયા દેશની લોકપ્રિય રમત છે? અમેરિકા. સોફ્ટબોલની રમતનું મેદાન કેવા આકારનું હોય છે? પતંગા આકાર. સોફ્ટબોલની રમતમાં મુખ્ય કૌશલ્ય કેટલા છે? 7. હોકી શબ્દ ફ્રેન્ચ ભાષાના કયા શબ્દ પરથી આવેલો છે? હોકીટ. હોકી સ્ટિક શામાંથી બનાવવામાં આવે છે? લાકડું. હોકીની રમતમાં ગોલકીપર માથા પર ઈજા ન થાય તે માટે શું પહેરે છે? હેલ્મેટ. ટેબલ ટેનિસ રમતનું ટેબલ કેવા પ્રકારનું હોય છે? લંબચોરસ. ટેબલ ટેનિસ રમતની શોધ કયા દેશમાં થઈ? ઇંગ્લેન્ડ. કુસ્તીનો અર્થ બંધ બથ્થા એવો તે શબ્દ કઈ ભાષામાં આવેલો છે? ફારસી. કુસ્તીની રમત કેટલા રાઉન્ડમાં રમાય છે? 2. 19મી સદીના અંત ભાગમાં ઉદ્ભવેલી કલા કઈ? તો જુડો. જુડોની રમતમાં મેટના કવરનો રંગ કેવો હોય છે? લીલો અને લાલ. કરાટેની રમતમાં મેદાનની લંબાઈ અને પહોળાઈ જણાવો. તો 8x8. કરાટેમાં દરેક રમતનો સમય કેટલા મિનિટનો હોય છે? 3 મિનિટનો. તો મિત્રો, વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.